Use earphones for better audio experience. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। दादा भगवान ने नमस्कार। દાદા આપે આત્મવાણીમાં લખ્યું છે ઉપયોગપૂર્વક ખાઓ ને ઉપયોગ રાખીને ખાઈએ તો અંદર જીરાનો રહીનો બધા જુદા જુદા સ્વાદ ખબર પડવા જોઈએ, પણ એવું કરીએ છીએ કંઈ ખબર નથી પડતી. ઉપયોગ રાખીને એવું ધ્યાન રાખીને ખાઈએ નથી ખબર પડે. ઉપયોગનો અર્થ શું? કોણ ખાય છે, ખાનાર કેવી રીતે ખાય છે, સમા હુડ કર્યા કરે છે, સમા એ કરે છે, સમા વધારે સ્વાદ લે છે, તો તેમાં સી વસ્તુ નથી ખાતા અને ખાય છે તેમાં સ્વાદ ખરેખર એક્ઝેક્ટ શું આવે છે એ પોતે પાછો ઉપયોગ પૂરો ખાવું ઉપયોગ ના થયું તેનો હતો નહીં, પણ આ જાગૃતિ આવે તો ફરી ભૂલ ના થઈ જાય, જાગૃતિ છતાંય ફરી થવાની, તમારે ફરી થવાની, છતાંય ભાઈ જાગૃતિ રાખજો કે દાદાએ કોઈ એવું થતું નથી, કોઈ જાગૃતિ કરાય, ભૂલ સમજ્યા તો જાગૃતિ કરાય. કોઈ ઉપયોગ પૂરક નથી. ગપ્પા લગાવીને વાતો કરી બધા તન્મયાકારની વાતોમાં હોય. અમે તો વાત તો કરીએ જ નહીં, કોઈ દાડે વાત ના અમારો ઉપયોગ જતો રહે. વાત તો જમતી વખત કરીએ જ નહીં, કોઈ દાડે વાતો કરે એટલે ઉપયોગ જતો રહે બધું. ત્યાં વાતોમાં જાય, હા ત્યાં વાતોમાં જાય એમાં. ના પણ એવું ને એવું જતું રહે છે આવું આ લોકો. તમને ખબર પડી ઉપયોગ પૂર્વક નહીં તો ખબર પડી ને આ ઉપયોગ પૂર્વક જમ્યા નહીં એવું તે ઘડી એ રહેતું તું દાદા, જમતી વખતે રહેતું તું કે આજે બરાબર નથી રહેતું. ના પણ ઉપયોગ પૂર્વક નથી. અજ્ઞાન માણસ જેમ જમે એવી રીતે જમે બધા. ખરી વાત દાદા, વાત સાચી. ઉપયોગ એટલે જમે આપણે કોણ જમનાર, કોણ શામાં જમનારને ઇન્ટરેસ્ટ છે, જમનારને સ્વાદ ના આવતો હોય તો આપણે કેવું એ સરસ છે, આ એ બધું જાણવું પડે જાગૃતિ પૂર્વક. બધા જાગૃતિ એટલે કોણ જમે છે એ તો સતત રહે, પોતે કોણ છે અને કોણ જમે છે રોજે રોજે દરરોજે. તું કહું છું, તું તો એવું કહું છું જગ્યા ઝટપટ કહી જવું. એ દાદા પૂર્વેનું બધું કર્યું.